બે દિવસ પહેલા ગાય વિયાણી છે એટલે દૂધમાંથી બળી કહેવાય ને બળી બનાવે જોઈ લો 100 નું 6 કિલો 100 રૂપિયાનું એટલે 3 જ આવે હા તો 3 તરબૂચ આવે 100 રૂપિયાના અને આમાં ઠંડી છાશ લાયા 4 તરબૂચ હતા એક તરબૂચ આ બાજુ કાપેરા એટલે પાકું ને હરી અહીંયા ગોદડા બનાવવા માટે રૂબાર કાઢી છે બપોરાના ગોદડા બનાવે છે અને જો ફુવાને ગાડી બગડી છે એટલે ગાડી રિપેરિંગ કરે હરા તમારી ગાડી ચલ પડી है તો ફેમિલી 6:30 વાગ્યા છે અને જો આજે ભાજી એટલે કે તાંદળજાનું શાક બનાવવાનું છે ફેમિલી 8 વાગી ગયા છે અને આપણે જમવા માટે બેસી ગયા છીએ એકલા જ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય સીતારામ બાપા સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં અને મિત્રો સવારના થરે ગયેલા હતા ફર્નિચરમાં થોડું ખૂટ્યું હતું લેવા માટે અને હાલ ઘરે આવ્યા છીએ જમવાનું તો બની ગયેલ છે અને જો શું બનાવે છે બળી બનાવે છે 2 દિવસ પહેલાં ગાય વિયાણી છે એટલે દૂધમાંથી બળી કહેવાય ને બળી બનાવે જોઈ લો ને અહીંયા સેવ પડી છે અને થરાથી તરબૂચ લાવ્યા છે 100 નું 6 કિલો 100 રૂપિયાનું એટલે 3 જ આવે હા તો 3 તરબૂચ આવે 100 રૂપિયાના અને આમાં ઠંડી છાશ લાયા ચહીં લાયા રીસા હે ગાય વિયાણી તો પોટલી લાયા અને અહીંયા जो बनी गई सोनी बनाई तब कॉमेंट कर दीजो एम शू नाखवा आवे गामडावाड़ा ने काधेली है शहरवाड़ा कॉमेंट करो कि केवी आवे बड़ी 4 तरबूज था एक तरबूज आ बाजू कापेरा એટલે પાકું ને હરી પડી દીધું પછી લઈ લેજો માં લા બેરે પછી તેરા ના થોડા કે લા આલે ખાવાનું નહીં ઠીઠ ખૂટી તો લેવા ગયેલા હતા એક આ પડી એક આ બાજુ મૂકી છે ઓના કમાર બનાવવાના બાકી છે આ બારીઓના એના માટે ખૂટી હતી લેવા ગયા હતા અને મારી પાસે સલમાઈકલ આવી છે કોઈ પર બાય ધોવા દાવાનું ના લે પડી જે મસ્ત બનશે એમાં ગોળ નાખવાનો હવે ખોડ હે ખોડ આવે પછી તાજુ ગાય વિયેલી હોય ને ભેંસ હોય કે ગાય વિયેલી તેનું દૂધ હોય ને એમાં ખોડ નાખવાની અને પછી ગરમ કરી દો એટલે બળી બની જાય તો પહેલાં ખાઈ લઈએ ને પછી બાજરીમાં બોર ચાલુ કરીએ મોઢો આવેલો તો ગોળી ગળી ફેર પડી ગયો હે ગાઈસ તો 1 વાગવા આવે છે અને આ બાજુ કુંડીમાંથી પાણી વાળી છે આ 2 ઓળાની તૂટી છે ત્યાં જો આ લોકો ધોવા બેસી ગયા છે ખરા તાપનો અને અહીંયા કીડીઓ કેટલી બધી નીકળી જોવે હરી જો શોર્ટ વિડીયો જોવે કોઈનો નહીં અને અહીંયા ગોદડા બનાવવા માટે રૂબાર કાઢી છે બપોરાના ગોદડા બનાવે છે અને જો ફુવાને ગાડી બગડી છે એટલે ગાડી રિપેરિંગ કરે હરા જો આમને ગેરેજ છે ફર્નિચરનું કરે ગેરેજનું કરે જાતે કારીગર હો કારીગર છો હોય જ ને તમારો વિડીયો મેલવાનો હે મોદી કાન કે ગાડી હારી મેલો ઘડીએ ઘડીએ બગડી જાય મોદીને મેલવાનો હોય વિડીયો કે અમાર ફોન ગાડી લઈ આલો જો ઘડીએ ઘડીએ બગડી જાય છે
તો સીટ ને બધી નોખ કરી દીધું હોય અને ફૂ અમને તો કીક મરાવે આવે જો ફૂએ ઘરે જ ગાડી ચાલુ કરી દીધી છે, ગેરેજમાં લઈ જ નહીં જતા. બગડી હતી 3 દિવસથી થરા પડી હતી અને જાતે ઘરે લાવીને ચાલુ કરી. ફૂ આ તો એકલી ધમાડો કાઢે રહી. થઈ સારું ધમાડો કાઢે રી. તમારી ગાડી ચલ પડી હે. ફસાઈ રહી है ગાડી, હવે બિહાર છે નહીં. તો ફેમિલી 6:30 વાગ્યા છે અને જો આજે ભાજી એટલે કે તાંદળજાનું શાક બનાવવાનું છે. ભાજી બનાવે છે અને ગાય વિયાણાના 2 દિવસ થયા છે એટલે હાલ તો ડેરીએ દૂધ ભરાવાનું નથી હોતું એટલે અમારા કાકા થાય છે તે અમે આપી દઈએ છીએ. એક તો અમે શીરું ખાઈએ છીએ. ગાય તાજી વિયાયેલી હોય ને એ દૂધ ખાય, અમારે તો કોઈ ઘરે દૂધ ખાતું નથી. જો દાદીમાં પોલે હેરા બેઠે બેઠે માહી માટે અને હાર્દિક માટે ગાડી બનાવે છે મારા પપ્પા. એક ગાડી બનાવી હતી તે 2 લડતા હતા. જો હે યુટ્યુબમાં નાખવાના. અહીંયા બોલો, અહીંયા અવાજ આવશે. એમાં અવાજ આવે, રેકોર્ડિંગ થાય. તમે બોલો બોલા રાખતા અંકે પૈસા નહીં તો 28 ના પણ પેલા પાસે 60,000 નથી અને અંકે પૈસા નહીં. એ તો હપ્તે લીધેલું બધું. હપ્તા બાઇકના હપ્તા, એ આઈફોનના હપ્તા, ઓના હપ્તા હતા. આ ફોનના પતી ગયા. ફેમિલી 8 વાગી ગયા છે ને આપણે જમવા માટે બેસી ગયા છીએ એકલા જ. બધાને જમવાનું બાકી છે. સૌ પહેલાં હું બેઠો છું, ભૂખ લાગી એટલે બહુ. અને જમવામાં તો ભાજી બનાવેલી છે, તમને બતાવી હતી ને જ્યારે સમારતા હતા ત્યારે. તાંદળ જો ઘણા દિવસે બનાવી. ઘઉંની રોટલી ને તાંદળ જો. પેલો 2 ગોળા છે એટલે સારું દેખાય. એક અહીંયા છે, એક અહીંયા છે. રોટલા બનાવે છે. તો મિત્રો, આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને આવા જ અમારા ડેઈલી વ્લોગ અને ગામડાને લગતા દેશી વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ, બાય બાય.